એવો આ વિતરાગનો માર્ગ આ છે. વિતરાગ પરમેશ્વર ત્રિલોકના તીર્થંકરો એ નિરોગતાને પૂર્ણ સાધી અને એ વસ્તુનું સ્વરૂપ કેમ છે તેમ ભગવાને વાણી દ્વારા આવ્યું. વાણી દ્વારા અનંત તીર્થંકરો થઈ ગયા. ત્રણ કાળના જાણનારનો વિરહ કોઈ બી હોઈ શકે નહીં. કેમ કે વસ્તુ ત્રણ કાળ ત્રણ લોક છે ને, તો જ્ઞેય છે એને જે જ્ઞેયનો ત્રણ કાળ ત્રણ લોક ને જાણનારનો ત્રણ કાળ ત્રણ લોકમાં ક્યાંય વિરહ હોઈ શકે? હા હા હા, સમજાનું કાંઈ? એવડું જેટલું જ્ઞેય છે એને જાણનારો જ્ઞેય જેટલો અનાદિથી છે એનો જાણનાર પણ એટલો જ જ્ઞાની અનાદિથી છે. કેવળ જ્ઞાની અનાદિથી છે. કોઈ બી કેવળ જ્ઞાન ત્રણ કાળમાં કોઈ અંશે કોઈ કાળે નહોતા. એમ બને કહ્યું કે વસ્તુ ત્રિકાળી છે તો ત્રિકાળી જ્ઞેય છે, તો ત્રિકાળી જ્ઞેયને એક સમયમાં જાણનારો જ્ઞાતા એવો ત્રિકાળી જ્ઞેય વખતે અનાદિ જ હોય છે. સમજાય છે કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમ વિતરાગ દિગંબર જૈન ધર્મનો